સત્કલ સાહેબ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 યુનિટ 1 એમ આઈ લોસ્ટ એની અંદર આજે આપણે એક્ટિવિટી નંબર 8 જોવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે પેજ નંબર 11 ઓપન કરીને રાખે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ટિવિટી નંબર 8માં તમે જોઈ શકો છો કે આપણને એક મેપ આપ્યો છે, એક નકશો આપ્યો છે અને એની સૂચના કંઈક આ પ્રમાણે છે: સ્ટડી ધીસ મેપ એન્ડ રીડ ધ ડાયલોગ બેઝડ ઓન ઇટ. નીચેનો જે નકશો છે એ તમે એનો અભ્યાસ કરો અને તેને વાંચો અને એના ઉપર જે નીચે આપણને ડાયલોગ પણ આપ્યા છે એ પણ તમે જુઓ. અહીંયા એક ઓરસંગ રિવર છે, ઓરસંગ નદી છે અને એની સાથે કેટલાક જે સ્થળો છે, બરાબર, સ્થળોની માહિતી આપણને અહીંયા આપી છે, એ તમે બરાબર એનો અભ્યાસ કરી લેજો. અહીંયા રોહન છે, રોહન અને જાવેદ એ બંને વચ્ચે કોન્વર્ઝેશન થાય છે, બંને વચ્ચે સંવાદ થાય છે. રોહન કહે છે, રોહન સેઝ, હેલો જાવેદ, કેમ છો જાવેદ? નાવ આઈ એમ એટ ધ બસ સ્ટોપ. હું અત્યારે એક અહીંયા બસ સ્ટોપ ઉપર છું. વેર આર યુ? તું ક્યાં છે? ઓકે, એટલે કદાચ અહીંયા ઓરસંગ જે રિવર છે તે બાજુ આવવા માટે એ નીકળ્યો હશે અને ત્યાંના બસ સ્ટોપની વાત કરે છે. જાવેદ સેડ, આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ. હું પોસ્ટ ઓફિસે છું. રોહન સેઝ, હાઉ કેન આઈ રીચ ધેર? હું ત્યાં કેવી રીતે પહોંચી શકું? REACH, રીચ એટલે પહોંચવું. હાઉ કેન આઈ રીચ ધેર? હું ત્યાં કેવી રીતે પહોંચું? જાવેદ સેઝ, ફર્સ્ટ ઓફ ઓલ કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ. એટલે સૌ પ્રથમ તો શું કર, તું બસની બહાર, બસ સ્ટોપ જે છે બસનું સ્ટેશન, ત્યાંથી તું બહાર નીકળ. ધેન ટર્ન લેફ્ટ એન્ડ વોક અલોંગ ધ મેઇન બજાર રોડ. ત્યાર પછી તું લેફ્ટ એટલે કે ડાબી બાજુ લે એન્ડ વોક અલોંગ ધ મેઇન બજાર રોડ, અને ત્યાર પછી તું જે ડાબી બાજુ વળી અને મેઇન બજાર છે, મુખ્ય બજાર છે, એ રોડ બાજુ તું આવ. રોહન સેઝ, જાવેદ, નાવ આઈ એમ ઓન ધ બજાર રોડ એન્ડ આઈ સી ધ સાઇન બોર્ડ ઓફ રાના સ્ટ્રીટ. એટલે કે જાવેદ, હું અત્યારે જે મુખ્ય જે બજાર છે એ રોડની ઉપર છું અને હું જોઉં છું પેલો સાઇન બોર્ડ, જે સૂચક બોર્ડ હોય, સાઇન બોર્ડ રાના સ્ટ્રીટ, બરાબર છે, એ મને દેખાય છે. જાવેદ સેઝ, વોક સ્ટ્રેટ અબાઉટ 50 મીટર્સ. એટલે કે ત્યાંથી તું 50 મીટર એકદમ સીધો ચાલ. સ્ટ્રેટ એટલે એકદમ સીધું. ધેન યુ વિલ સી ધ સાઇન બોર્ડ ઓફ બેંક સ્ટ્રીટ. અને ત્યાર પછી તું જે તને એક બેંક સ્ટ્રીટ એવું એક બોર્ડ વંચાશે, એ તું બોર્ડ જોજે. ટેક લેફ્ટ, ત્યાંથી તું લેફ્ટ વળી જજે, ડાબી બાજુ તું વળી જજે. ટેક લેફ્ટ, ટર્ન ફ્રોમ ધેર એન્ડ યુ વિલ સી ધ પોસ્ટ ઓફિસ. તું ત્યાંથી ડાબી બાજુ તું વળી જઈશ એટલે ત્યાંથી તને પોસ્ટ ઓફિસ દેખાશે. આફ્ટર 5 મિનિટ રોહન સેઝ, હાય જાવેદ, કેમ છો જાવેદ? હાય, બરાબર છે, એટલે કદાચ એ બંને મળી જાય છે. તો આ બંને વચ્ચેનું એક કોન્વર્ઝેશન છે. તમે સમજી શકો કે આ કોન્વર્ઝેશન અને પેલો નકશો ત્યાંથી કેવી રીતે ગયો છે. તમે પણ આ રીતે કોઈને ઇંગ્લિશની અંદર બતાવી શકો છો. બી છે, ડ્રો ધ મેપ ઓફ યોર વિલેજ ઓર એરિયા, ટાઉન ઓર સિટી. હવે અહીંયા તમારે પોતાનું જે સિટી છે, પોતાનું જે તમારું ગામ છે, ટાઉન છે કે સિટી હોય, એ તમે અહીંયા ડ્રો કરી શકો છો અને તમે એના ઉપરથી પોતાના મિત્રને કેવી રીતે પોતાના ઘરે આવવું એ પણ તમે એને ડાયલોગથી તમે સમજાવી શકો છો. નાવ સી, તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારના બસ સ્ટોપ પર પહોંચ્યો છે. તમારો સંપર્ક મોબાઈલ દ્વારા કરે છે. તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારના 3 સ્થળોની મુલાકાત કરી શકે તે માટેની સૂચનાઓ આપો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા શું તૈયાર કરવાનું છે? ઉપર પોતાના ગામનો નકશો દોરી અને પોતાના ગામમાં લગભગ 3 જે સ્થળ કહી શકાય, દાખલા તરીકે મંદિર છે, ગામનું તળાવ છે, બીજું કોઈ વિઝિટ કરવા જેવું પ્લેસ હોય તો ત્યાં એટલીસ્ટ તમારે 3 પ્લેસ એ વિઝિટ કરી શકે એ રીતે તમારે એને ગાઈડ કરવાના છે અને આ રીતે તમારે એને માર્ગદર્શન પૂરું પાડી અને જે સંવાદ છે, કોન્વર્ઝેશન છે, એ તમારે લખવાનું છે. ડી, પ્લે ધ ગેમ ટ્રેઝર હન્ટ, સી હેલ્પલાઇન. ઓકે, હવે તમને બુકની અંદર એક હેલ્પલાઇન આપી છે, એ રીતે તમે એ કદાચ બધા સાથે હો તો રમી શકો છો, પણ એટલીસ્ટ તમે એકવાર એ વાંચી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 1 પૂર્ણ કરીએ છીએ અને જો આપને કોઈ પણ એક્ટિવિટીમાં ખ્યાલ ના આવ્યો હોય તો તમે મને પર્સનલી મેસેજ કે ફોન કરીને પૂછી શકો છો.